જે સુખની અવસ્થા છે ને, એ જેટલો વખત આપણું મન સ્થિર હોય ને એટલો વખત જ આપણને એ ભૌતિક સુખ પણ મળે છે. પણ જો મન અસ્થિર હોય તો પછી ક્યારે પણ આપણને સુખનો અનુભવ થતો નથી. ભૌતિક સુખ છે અસ્થિર છે, ભૌતિક સુખ છે નાશવંત છે. તો એનો અર્થ એવો થયો કે કોઈ દિવસ આપણને એમાંથી સ્થિરતા ના મળે. ભગવાન છે સ્થિર છે, ભગવાનના અખંડ ધારક સંત છે, એમને ભગવાનની સાથે સંબંધ છે એટલે એ પણ સ્થિર છે. તો અસ્થિર વસ્તુમાં આપણે મન પરોવીએ ત્યારે એ વસ્તુ જ્યારે નાશ થશે તો તે વખતે આપણું સુખ જતું રહેશે. પણ સ્થિર વસ્તુની અંદર આપણે જો મન પરોવશું તો પછી આપણે અવિનાશી સુખનો માર્ગ છે એ માર્ગ લીધેલો છે. અને એની અંદર પણ સુખના અલગ અલગ બધા લેવલ્સ છે. જ્યાં સુધી માણસને સત્સંગ મળતો નથી ત્યાં સુધી એ વ્યક્તિને આ ભૌતિક સુખ અથવા તો સન્માનનું સુખ અથવા તો સત્તાનું સુખ એના કરતાં કંઈક વધારે સુખ છે એને કોઈ દિવસ અનુભવ થતો નથી ને મનાતું પણ નથી. પણ જ્યારે સત્પુરુષનો એમને યોગ થાય, સત્સંગની અંદર આવે અને ત્યાં સુધીની અંદર એમણે જે કંઈ સુખના અનુભવ કરેલા હોય અને એની સાથે જ્યારે આ સુખ સરખાવે તો તે વખતે એમને ખબર પડે કે આ તો કંઈ જુદું જ છે. એ ભગવાનને સંતની બહુ મોટી દયા છે. આજે કોઈ વ્યક્તિ આપણને 50 લાખની ગાડી આપે, હવે આપણે એને કહીએ ભાઈ તમે 50 લાખની ગાડી આપી મારે રાખવી ક્યાં આગળ, અને આ ડીઝલ કે પેટ્રોલના જે ખર્ચા થાય તો એ ખર્ચા મારાથી પોસાય એવા છે નહીં. પેલો કે 50 લાખની તમને ભેટ, અને પેટ્રોલનો જેટલો ખર્ચો થાય અથવા તો ડીઝલનો જેટલો ખર્ચો થાય અથવા તો મેન્ટેનન્સનો જેટલો ખર્ચો થાય એ બધો ખર્ચો મારે તમને આપવો, તો આપણે રાજી થઈએ ને. કરોડની કોઈ ગાડી આપે તો પછી આપણને પ્રાઇવેટ પ્લેન આપી દેતો અને બધો જ ખર્ચો એમને કરવાનો. હા, આપણે ખાલી ભોગવવાનું, આપણે ખાલી લાભ લેવાનો. પણ તમે એવી કલ્પના કરો કે આ દુનિયાની અંદર જેટલી કાંઈ બધી વસ્તુઓ છે એ વસ્તુઓને આપતા પણ શાંતિ મળતી નથી. એટલે આપણને મફતની અંદર જે ભગવાનને સંત આપે છે ને એ અબજો રૂપિયા ખર્ચતા પણ મળતી નથી. લોકો બોલે છે, આપણે કાને સાંભળ્યું છે એટલે આ શબ્દોથી આપણે ટેવાઈ ગયા છે, પણ આ વાસ્તવિકતા છે. આખા દુનિયાની અંદર તમે ગમે ત્યાં ફરો, મોટા મોટા મોલમાં જાઓ, મોટી મોટી દુકાનોની અંદર જાઓ, મોટા મોટા સ્ટેડિયમોની અંદર જાઓ, પર્યટનની જગાઓમાં જાઓ, કોઈ ઠેકાણે તમને છે ને શાંતિની દુકાન નહીં મળે. વસ્તુઓની દુકાન મળશે પણ શાંતિની દુકાન નહીં મળે. તો આપણે તો એટલા બધા સદનસીબ છે, એટલા બધા ભાગ્યશાળી છે કે આપણી સામે એવા પુરુષ છે કે જે પુરુષ આખા વિશ્વની અંદર ફરે છે, વિશ્વના કોઈ પદાર્થ એમને આંજી શકતા નથી અને કોઈ પદાર્થની અંદર લેવાતા નથી. એટલું નહીં, પણ જ્યારે એમની પાસે આવે છે ને ત્યારે એમાંથી વૃત્તિ પાછી વળી જાય છે અને ક્યારે પણ એમને આવો સુખનો અનુભવ કર્યો હોતો નથી. એટલે કેટલું આપણને આજે મફતમાં મળે છે, મફતની કિંમત ના હોય અને તમે ઘર બેઠા લઈ શકો. આપણે તો અત્યારે કથામાં સાંભળીએ છીએ, વાતો સાંભળીએ, ખાલી આપણે થોડોક રોજ જીવનની અંદર થોડોક પુરુષાર્થ જ કરવાનો છે. અને જો નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક માણસ પુરુષાર્થ કરે તો ઘર બેઠા એને ખબર પડે કે આ બધી વાતો છે ને આ વાત સાચી છે, ખાલી શાસ્ત્રમાં લખેલી જેવી વાત નથી. શરૂઆતમાં થોડુંક આપણને કઠણ પડે કારણ કે આપણે ટેવાયા ના હોય એટલે આપણને ખ્યાલ ના હોય, પણ એક વખત આપણે નક્કી કરીએ કે ના મારે આ કરવું જ છે તો આપણને ઘર બેઠા પણ એ જે સુખ છે સુખનો અનુભવ થાય. તો આપણે બધા દ્રષ્ટાંતો આપતા હતા, સમજાવતા હતા, જેને કરીને આપણા જીવનની અંદર આ વાતની દ્રઢતા થાય અને ખબર પડે કે એ ભૌતિક સુખ ભોગવનારા વ્યક્તિઓ પણ એ શા માટે એ બધું છોડી અને આ સત્સંગ કરે, કારણ કે એમાંથી એને વધારે પ્રાપ્ત થાય. ગઈકાલે આપણે બધા દ્રષ્ટાંતો બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એમના આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા, એમના જીવનમાં અનુભવ થયો. આનંદાનંદ સ્વામીની પણ વાત આપણે ગઈકાલે સાંભળી. કારિયાણી ગામના માચા ખાચર હતા
તમે જો પૂર્વના સંસ્કાર કેવા, માચા ખાચર માર્ગી પંથમાં હતા. હવે માર્ગી પંથની અંદર સ્ત્રી પુરુષની જે મર્યાદા છે ને, તે મર્યાદાનું જેવી રીતે પાલન થવું જોઈએ એવી રીતે પાલન ત્યાં આગળ એ પંથમાં થાય નહીં. પણ એમાં હોવા છતાં પણ બાપ દાદાના વખતથી માર્ગી પંથમાં લોકો માનતા હતા. પણ માચા ખાચર મહાનિષ્કામી હતા અને એ બાળ બ્રહ્મચારી હતા. માચા ખાચરે લગ્ન કર્યા જ નહોતા. એમને પહેલેથી સમજાઈ ગયું હતું. એ વાત એમના જીવનમાં પાક્કી હતી, એ વાત એમના જીવનમાં દ્રઢ હતી. પણ એ શેના માટે કરતા હતા? ભગવાન પ્રાપ્ત કરવા માટે. એમના મિત્ર હતા એક ભોજોચારણ કરીને. તો એક વખત માચા ખાચરે વાત કરી ભોજાચારણને, ભોજા કાં તો તું ભગવાન શોધી આવ, કાં તો હું ભગવાનને શોધવા માટે નીકળું, પણ જ્યાં સુધી આપણને ભગવાન મળે નહીં ત્યાં સુધી આપણે પાછા આવવું નહીં. એટલે ભોજાચારણે વાત કરી કે બાપુ આપ તો ગામધણી કહેવાઓ અને ગામના મુખી આપ છો, ગામની અંદર આપની જરૂર બધા લોકોને પડે, કાંઈ પ્રશ્ન હોય તો આપ એનું નિરાકરણ કરો અને આપ ગામેતી કહેવાઓ, ગામધણી કહેવાઓ, પણ હું જી આવું. અને એમના અંતરની અંદર ખપ તો ખરેખર ભગવાનને શોધવા માટે જ પોતે નીકળેલા હતા. અને ફરતા ફરતા સોરઠની અંદર સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ થયા છે અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સુખનો અનુભવ કરાવે છે. ભગવાન સ્વામિનારાયણ સમાધિ છે એ કરાવે છે. ગમે તેવો જીવ હોય, સામાન્ય જીવ હોય, એને પણ આ સુખનો અનુભવ કરાવે છે. એ સમાચાર એમને મળ્યા એટલે ભોજાચરણ ફરતા ફરતા લોજની અંદર ગયા અને જે બધી વાતો એમને સાંભળેલી હતી એ બધી જ વાતો એમને સાચી દેખાઈ, નજર સામે દેખાઈ. એમના અંતરની અંદર દર્શન માત્રે શાંતિનો અનુભવ થયો. ક્યારે પણ આવી શાંતિનો અનુભવ એમને થયો નહોતો. મનમાં નક્કી કર્યું કે સાક્ષાત ભગવાન પ્રાપ્ત થયા છે. સમાધિની અંદર જેની જે માન્યતા હોય એના ઈષ્ટદેવના દર્શન કરાવે છે. એટલે કળિયુગની અંદર ભગવાનનો અવતાર છે એ અવતાર થયેલો છે. બહુ રાજી થઈ ગયા અને પછી એ પાછા કાર્યાણી આવે છે. અને કાર્યાણીની અંદર માચા ખાચર એ ચોરા ઉપર બેઠા હતા અને એકદમ જોયું કે ભોજો આનંદમાં હતો કે ભોજો તું આવી ગયો અને બહુ આનંદમાં દેખાય છે, કંઈ મળ્યું? તો કે હા બાપુ ભગવાન મળ્યા છે. અને વર્ણન કર્યું. આમને પણ પૂર્વના સંસ્કાર હતા. એમને એમ થયું આ બધી જે વાતો કરી એ વાત સાચી જ, માટે ગમે તેમ કરીને મારે પણ ભગવાનના દર્શન છે એ દર્શન કરવા માટે જવું. એટલે માચા ખાચર ઘરમાંથી પોતે નીકળી ગયા. ભગવાન સ્વામિનારાયણ લોજથી નીકળીને માંગરોળ આવેલા હતા અને માંગરોળની અંદર ભોજાચારણે ભગવાનનું જેવું વર્ણન કરેલું એવા જ ભગવાન સ્વામિનારાયણ એમને જોયા. એમના અંતરની અંદર ટાઢક 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 થઈ ગઈ, શાંતિ 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 થઈ ગઈ. અને થયું નક્કી ભગવાન છે. ભગવાનની મૂર્તિની અંદર સંલગ્ન થઈ ગયા અને આખી મૂર્તિ એ નિરખીને એ પોતે જોવા લાગ્યા. અને પછી જ્યારે સમય આવ્યો પાછો જવાનો તો આખું શ્રીજી મહારાજનું વર્ણન એ નખશિખા પર્યંત, એટલે આખું સમગ્ર મૂર્તિ છે, સમગ્ર મૂર્તિ કેવી હતી એ બધું જ એમના જીવમાં ચોંટી ગયું હતું. એ બધું જ વર્ણન છે એમણે પાછું આવીને ભોજાચારણને વાત કરી. અમુક સમય થયો, ભગવાન સ્વામિનારાયણ પાછા સરદારની અંદર આવ્યા અને સરદારમાં આવે. પાછું એના મનમાં ઈચ્છા થઈ મારે ગમે તેમ કરીને ભગવાનના દર્શન કરવા માટે જવું જ છે. 200 વીઘાની અંદર કપાસ કરેલો હતો. હવે એના ભત્રીજા હતા વસ્તા ખાચર. વસ્તા ખાચરને તું બાપુ જશે, અહીંયા આગળ કપાસ છે, કપાસ થયો છે, તો કપાસ હવે એને માંથી રૂ કાઢવાનું, બધી વ્યવસ્થા કરવાની અને એમને એમ જતા રહેશે તો થશે શું? એટલે એમને કીધું કે બાપુ તમારે દર્શન માટે જવું હોય તો તમે જજો, એનો વાંધો નથી, પણ આ કપાસ છે ને ઠેકાણે પાડીને જજો. એટલે ગામમાં જેટલા ઢોરો હતા ને અને આજુબાજુના ગામના જેટલા ઢોરો તો બધા ભેગા કરીને 200 વીઘાના ખેતરમાં નાખી દીધા. એ વસ્તા ખાતેથી પૂછ્યું બાપુ શું કર્યું? ઠેકાણે પાડ્યું. પાછો તું આ કાલા ફોલવાની વાત કરે, રૂ ઘરની અંદર લાવે અને કેટલો એનો ભાવ, શું ભાવ, હું ભગવાનનું સમાગમ કરવા માટે જાઉં, મને આ સંકલ્પ વિકલ્પ થાય, ભગવાનની મૂર્તિનું મને સુખ ના આવે. એ વાત કરી. શ્રીજી મહારાજે આખું એક વતનામૃત, ગરડા મધ્ય પ્રકરણનું 38મું વતનામૃત, માચા ખાચરનું વતનામૃત, એ આખું વતનામૃત માચા ખાચર ઉપર લખેલું તમે જુઓ. અને માચા ખાચર ભગવાનના એકાંતિક ભક્ત હતા. અને મેં તમને જે વાત કરી એ વાત કરી કે સત્સંગમાં આવ્યા પહેલાં તો માર્ગી પંથમાં હતા છતાં નિષ્કામી હતા. આ પોતે વર્ણન કર્યું મહારાજે. અને સત્સંગ પ્રાપ્ત થયા પછી એકાંતિક ભક્ત થયા એમ કરીને સ્વામિનારાયણ ભગવાન વર્ણન કરે છે. એક કિમિયાગર આવેલો,
છત્રપિંડી નવા નવા રૂપ ધારણ કરે છે. અત્યારે કળિયુગની અંદર નવું રૂપ, મહિના પહેલાંનું નવું રૂપ. એ વખતે જુદું હતું. કિમ્યાગર આવીને બાપુને વાત કરી માછા ખાચરને કે તમે તો સદાવ્રતી છો, તમે તમારા ગામમાં સદાવ્રત ચલાવો છો, અન્નારથીને તમે અન્ન આપો છો, ખાવાનું આપો છો, તો તમારે પૈસાની જરૂર પડે તો હું તમને તાંબામાંથી રૂપું કરતાં શીખવાડું, તાંબામાંથી ચાંદી. અને કરી બતાવ્યું એમણે હાથ ચાલાકીથી. માછા ખાચરે લાકડી લીધી. લાકડી લઈને તું જા ગામ બહાર નીકળ, મારા ગામને તું બગાડીશ, ગેટ આઉટ. એટલે લાકડી લઈને એને ગામ બહાર કાઢી મૂક્યો. અમારે ભગવાન સિવાય કોઈની અપેક્ષા નથી, તું છોડ, ભગવાન જે અમને આપશે તો અમારા માટે પર્યાપ્ત છે, અમારા માટે પૂરતું છે. તો એ માચા ખાચર મહારાજના દર્શન કર્યા અને એમને જે શાંતિનો અનુભવ થયો, જેના આધારે પ્રતીતિ થઈ, આ સત્સંગના સુખને આપણે વાત કરતા હતા. દિનમણી શર્મા, દીનાનાથ ભટ્ટ એક જ વખત સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવ્યા. તે વખતે આખા ગુજરાતની અંદર સૌથી મોટા મોટા વિદ્વાન જે ગણાતા હતા એમાંના દીનાનાથ ભટ્ટ હતા. અને અમુકના કહેવા પ્રમાણે સર્વશ્રેષ્ઠ વિદ્વાન એ હતા. ભાગવતના 18,000 શ્લોક મોઢે હતા. આપણે સત્સંગ દીક્ષાના 315 શ્લોક છે, કારિકાના 565 શ્લોક છે, બીજા મહાપૂજાના શ્લોકો છે, કોઈ ગીતા કરે ગીતાના 700 શ્લોકો છે. આ 18,000 શ્લોક એ વ્યક્તિએ મોઢે કર્યા. કેવી એની યાદશક્તિ હશે. અને ભગવાન સ્વામિનારાયણના ગરડામાં પહેલી વખત મળ્યા અને દર્શન કર્યા, સ્થિર થઈ ગયા. સ્થિર થઈ ગયા, નખથી શિખા પર્યંત શાંતિ શાંતિ વ્યાપી ગઈ. અને એમણે ભગવાનને પ્રાર્થના કરી, તમારી મૂર્તિ મારા હૃદયની અંદર હંમેશને માટે આવીને આવી રહેજો, એમ કરીને સંસ્કૃતનું એ વાક્ય પોતે બોલ્યા. અને દીનાનાથ ભટ્ટે ઘણા બધા ગ્રંથો લખ્યા. આખું સત્સંગી જીવન ગ્રંથ છે, શતાનંદ સ્વામીનું નામ આવે છે, પણ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે એ આખું જે સત્સંગી જીવન ગ્રંથ છે એ દીનાનાથ ભટ્ટે લખેલો છે. એવા મહાવિદ્વાન હતા. એ પહેલી વખત મહારાજનો યોગ થયો, મહારાજની પાસે જ પોતે રહ્યા. પિથલપુરના જાનબાઈ, એ પિથલપુરના જાનબાઈ ખોજા ભક્ત હતા. જો તમને આ બધા દ્રષ્ટાંત અલગ અલગ ક્ષેત્રમાં હતા, જેમ કે માચા ખાચર ધણી હતા. આ દીનાનાથ ભટ્ટ પોતે વિદ્વાન હતા. જો ક્ષેત્ર બદલાય છે, ભગવાન તો આવી ગયા ત્યાંથી છપૈયાથી, અને ભગવાન ખાલી 11 વર્ષની ઉંમરે નીકળ્યા હતા. 11 વર્ષની ઉંમરની અંદર બાળક છે, સંસ્કૃતનો કેટલો અભ્યાસ કરે, મુખપાઠ કરે, પણ સ્થૂળ દ્રષ્ટિએ તમે જોવા માટે જાઓ તેમની સામર્થ્ય કેવી હશે. કે જ વખતે શ્રીજી મહારાજે વેદાદિક બધા શાસ્ત્રોનો અભ્યાસ તો કરી લીધેલો, પણ સંસ્કૃતના વિદ્વાનોને તમે પૂછો, એને વાત કરે, એક ક્ષણ પણ જો તમે રિવિઝન ના કરો ને તો એક સંસ્કૃતની અંદર એક વાક્ય છે, અનભ્યાસે વિષમ શાસ્ત્રમ. અનભ્યાસે વિષમ શાસ્ત્રમ. જો અભ્યાસ ન હોય ને તો શાસ્ત્ર વિષ સમાન થઈ જાય, ઝેર સમાન થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન નીકળે, આખું વન વિચરણ તમે જો કેવા સંજોગોમાં ફર્યા, ક્યાં એમને રિવિઝનનો ટાઈમ હતો. એ તો 8 શાસ્ત્ર છે, તો 8 શાસ્ત્રનો ખાલી જે ગુટકો છે એ ગુટકો ભગવાન સ્વામિનારાયણ પોતાની પાસે રાખેલો અને ગળાની અંદર લટકાવેલો હતો. એ પણ આપણી ભક્તિ થાય એના માટે. અને એ પણ વિચાર કરે કે આ શાસ્ત્રમાંથી સાર કાઢીને બધા પંડિતો હા પાડે કે નાનો સાર આ જ પ્રકારે છે. અને અહીંયા આગળ આવ્યા, અહીંયા આગળ આવીને આખું તમે ભગવાન સ્વામિનારાયણનું વિચરણ શરૂ થઈ ગયું. હરિભક્તો મળવા લાગ્યા, સંતો મળવા લાગ્યા, દીક્ષા આપવા લાગ્યા. ક્યાં સમય મળે? સવારથી સાંજ સુધી ખુલ્લી કિતાબ જેવું જીવન. જેમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન કે મહંત સ્વામી મહારાજનું તમે જીવન જો સવારથી રાત સુધી, એક સેકન્ડની નવરાશ તો હોતી નથી એમને. એ તો ક્યાં જોવા માટે જાય, એમને ક્યાં મળવાનું હતું. હવે એ ભગવાન સ્વામિનારાયણ પેલા દીનાનાથ ભટ્ટને પ્રશ્ન પૂછે છે, અને દીનાનાથ ભટ્ટને એમ કહે છે કે તમને ભાગવત આખું મોઢે છે, તમારો મોક્ષનો શ્લોક નક્કી કર્યો તમે? બોલો કે મહારાજ હાડું એ તો કંઈ ખબર નથી. જો તો ભગવાન સ્વામિનારાયણે ભાગવત વાંચેલું ક્યારનું. અને ભગવાન સ્વામિનારાયણે કીધું કે જો આ છે 3જા સ્કંદની અંદર આવે છે. તો પણ ખબર ન પડી 3જા સ્કંદમાં કેટલા અધ્યાયો છે. તો પછી કીધું 3જો સ્કંદ છે, 25મો અધ્યાય છે. તો 25મા અધ્યાયમાં પણ કયો શ્લોક હશે? તો કે 20મો શ્લોક છે, પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃત્તમ. તો વિદવત્તાનું અભિમાન હોય, કોઈ પણ આવડતનું અભિમાન હોય, સત્તાનું અભિમાન હોય, એ માણસ છોડી ના શકે ને. થોડુંક પણ એનું જો અપમાન થાય એ માણસ ખમી ના શકે. પણ એવા બધાને પણ જો કંઈક મળ્યું, એ એવું મળ્યું હતું કે એની પાસે હતું એના કરતાં વધારે હતું. એ તો જ આવે, તો જ માથું નમાવે, બાકી માથું નમાવે નહીં. તો દીનાનાથ ભટ્ટ આવી ગયા
ભલા ખોજા જાનબાઈ, પણ જાનબાઈ શ્રદ્ધાળુ હતા. અને નકલંગ મહાદેવ છે મહુવાની પાસે, દરિયા કિનારા ઉપર મહાદેવજીનું મંદિર છે. તો એમને એક નિયમ હતો, રોજ સવારે પિથલબાઈ ત્યાં આગળ દૂધની લોટી લઈ અને મહાદેવનું જે શિવલિંગ છે એ શિવલિંગ ઉપર ચડાવવા માટે જાય. હવે રસ્તાની અંદર કોઈ સાધુ મળે, સંન્યાસી મળે, જોગી મળે, એને દૂધ પાઈ દે. અને એવો વિચાર કરે કે મહાદેવજીએ મારો દૂધનો સ્વીકાર કર્યો, કારણ કે રસ્તાની અંદર કોઈ સાધુ, સંન્યાસી, બાવા, વૈરાગી જતી, એને મેં આ દૂધ પાઈ દીધું. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા અને ત્યાં આગળ ઋષિઆનંદ એ પૂજારી હતા. અને આ તો બાળ બ્રહ્મચારી નીલકંઠ વર્ણી, કૃષ શરીર, આકર્ષક, મનોહર, ચિત્તાકર્ષક, એમની ઉપસ્થિતિથી કાંઈ દિવ્ય વાતાવરણ પ્રસરે. એટલે એમણે કીધું, મહારાજ આ તીર્થસ્થાન કહેવાય, અમારા પર કૃપા કરો તો તમે અહીંયા આગળ 5 દિવસ માટે રોકાવ. તો કીધું સારું, વાંધો નહીં, 5 દિવસ માટે રોકાય. તો રોજ સવારે નીલકંઠ વર્ણી દરિયામાં સ્નાન કરવા માટે જતા. અમે એક વખત દરિયામાંથી સ્નાન કરીને પાછા આવતા હતા રસ્તાની અંદર, અને એમને જોવું તો મહાદેવના મંદિર તરફ પેલા બહેન એ જોયું કે આ કોઈક વર્ણી આવે છે. અને એ તો શ્રીજી મહારાજ તો નાસિકાગત દ્રષ્ટિ રાખી અને એકદમ ઝડપથી મહારાજ ચાલતા હતા. અને બહેને જોયું, આમ આકર્ષણ થયું, પણ નીકળી ગયા, ક્રોસ થઈ ગયા. અને એકદમ જ એને ખબર પડી કે આ દૂધની લોટી એમને પાઈ દઉં. એટલે એકદમ કીધું, મહારાજ ઊભા રહો. શ્રીજી મહારાજે સાંભળ્યું, એનું કલ્યાણ કરવું તો મહારાજ જાણતા હતા કોણ છે આ બેન, એને ખ્યાલ હતો મહારાજને. એટલે શ્રીજી મહારાજ ઊભા થયા. હવે ઊભા થઈ ગયા, ઘાંઘા થઈ ગયા હતા, કારણ કે મૂર્તિ એટલી બધી આકર્ષક હતી, મૂર્તિમાં જોડાઈ ગયા હતા. કંઈક જુદો જ અનુભવ થઈ રહ્યો હતો એમને, કે શું કરવું શું ન કરવું ખબર નથી. કે બેન આ લોટીમાં શું? હા મહારાજ દૂધ છે, આપ પીશો. મહારાજ પાસે કમંડળું, ગરણું. મહારાજે કીધું આ મહારાજે ગાળ્યું અને ગાળી અને શ્રીજી મહારાજે શાલિગ્રામને ધરાવી અને મહારાજે અંગીકાર કર્યું. એ આખું જે ચરિત્ર જોયું એટલું બધું દિવ્ય લાગ્યું કે એક પળ જે મહારાજની સાથે એમને વિતાવી એ બધી એમના મનની અંદર અંકિત થઈ ગઈ, એમના હૃદયમાં અંકિત થઈ ગઈ. અને આખે રસ્તે એ નીલકંઠ વર્ણી જ દેખાયા કરે એને. રાત્રે પિથલપુરમાં સૂતા, ઊંઘ આવે નહીં, એ જાગતા હતા અને નીલકંઠ વર્ણીના દર્શન થયા. અને દર્શન થયા અને જોયું તેજ તેજ તેજ, સુખ સુખ સુખ, એકદમ જાગ્રત અવસ્થાની અંદર સમાધિ સરખું સુખનો અનુભવ કર્યો. અને અનંત વિભૂતિઓ, અને કોઈ દિવસ ક્યારે પણ આવો અનુભવ કરેલો નહીં, આટલો દિવ્ય આનંદનો અનુભવ કર્યો. પછી અમુક સમય સુધી આ અવસ્થા છે, અવસ્થા રહી. અને પછી એમને અવાજ સંભળાયો કે 3 વર્ષ પછી ઈશાન ખૂણાની અંદર તું આવજે અને ત્યાં આગળ ફરી વખત મુલાકાત થશે. આ અવાજ આવ્યો, એને મનમાં પ્રતીતિ થઈ. 3 વર્ષની બેન રાહ જોતા હતા અને રાહ જોતા હતા. અને આ જે સત્સંગના સુખની આપણે વાત કરીએ છીએ, દિવ્યતાનો અનુભવ, એ પિથલપુરના જાનબાઈ છે, એ જાનબાઈનો અનુભવ થયો. અને પછી ખોજા, અને એમને પણ ત્યાં આગળ ઘણી બધી હજારોની ઉઘરાણી હતી. એ બધી જ ઉઘરાણી ખોટી કરી એના દીકરા હિરજી ઠક્કર, લાધા ઠક્કરને લઈ એ પિથલપુર ગામ છોડી એ કાયમ માટે ગઢડા ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા. અને ભગવાન સ્વામિનારાયણ પાસે શ્રીજી મહારાજ ગઢડામાં રહ્યા ત્યાં સુધી જાનબાઈ ત્યાં જ હતા, એ ત્યાં જ રોકાયા હતા. ખાલી એક કલ્પના કરો, એક કેવો સચોટ અનુભવ, કેટલો ચોટદાર અનુભવ એ થયો હોય તો બધું ત્યાગ કરી અને જાનબાઈ ત્યાં આગળ રહેવા માટે આવે. અને એટલું તો ખરું, પણ જાનબાઈના અંતરની અંદર શ્રીજી મહારાજનું પ્રધાનપણું એટલું જબરજસ્ત પ્રધાનપણું હતું. તો એમના દીકરા કહીએ લાધા ઠક્કરે એક વખત ભગવાન સ્વામિનારાયણ કોઈક સેવક સંત દ્વારા ત્યાં આગળ ઠંડીના દિવસોની અંદર પાણી ગરમ કરવા માટે કંઈક જોતું હશે, પેલા આપણે અહીંયા બંબો કહીએ, પેલું વાસણ જેવું, તો હવે એ મગાવ્યું હશે. અરે પેલા લાધા ઠક્કર કે આગા પાછા થયા. જાનબાઈ કે તું મારો દીકરો નહીં, જા, તું આડો આવે છે. આટલી જ વાત કરી. પછી તો મહારાજ વચ્ચે પડ્યા અને બધું સરખું કરી દીધું, એમાં કંઈ વાંધો આવ્યો નહીં. પણ જો જાનબાઈના અંતરની અંદર એટલો બધો સચોટ, જેને કહીને જીવ સોસરો, જીવ તદાશ્રિત, એ તદાશ્રિત અનુભવ થઈ ગયો હતો. હવે જો સત્સંગની આપણે જ્યારે વાત કરીએ, મહારાજ ધામમાં ગયા, તો મહારાજ ધામમાં ગયા પછી શું? તો શ્રીજી મહારાજે કોલ આપ્યો કે હું સત્સંગની અંદર પરમ એકાંતિક સંત દ્વારા પ્રગટ રહીશ. તો ગુણાતાન સ્વામી જીવનચરિત્ર વાંચો, ભગતજી મહારાજના જીવનચરિત્ર વાંચો. એ બધા જીવનચરિત્રમાં આ બધા આપણને અનુભવ થશે. થોડાક તમે એને સેપરેટ કરો ને તો તમને ખ્યાલ આવે કે ઓ શું વાત છે,
આ કઈ જાતનું જીવન ચરિત્ર છે. ભગતજી મહારાજનું જીવન ચરિત્ર ડૉક્ટર દવે કરીને મુંબઈમાં એક હતા અને આનંદમાઈ માના શિષ્ય હતા. અને એ વ્યક્તિ એક જ વખત ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું. એણે નિયમ લીધો, દર વર્ષે એક વખત મારે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચવું. ખાલી વાંચે સાધક કોને કહેવાય, સાધના કોને કહેવાય, અને જેને પ્રાપ્ત કરવાના છે એને શું પ્રાપ્ત થવાનું છે, એ બધી વાતો એ જીવન ચરિત્રની અંદર છે. તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં થોડા પ્રસંગોનો વિચાર કરો. ગોવિંદસિંહ ચુડાસમા હતા અને ગોવિંદસિંહ ચુડાસમા પોતે ICS ઓફિસર હતા, બહુ બુદ્ધિશાળી હતા, રામાયણના અભ્યાસી હતા, ગીતાના અભ્યાસી હતા, આપણા શાસ્ત્રોના અભ્યાસી હતા, અને ઘણું બધું એને મોઢે કરેલું હતું. કોઈ IAS ઓફિસર આવે અને ગીતા મોઢે હોય, ગીતાના શ્લોક બોલે અથવા તો ઉપનિષદના મંત્રો બોલે અથવા રામાયણની ચોપાઈઓ બોલે, એના જેવું હતું. અને બ્રિટિશ લોકોએ આ લોકોને શીખવાડેલું હતું. ઇન્ડિયન સિવિલ સર્વિસમાં એડમિનિસ્ટ્રેશન, પ્રશાસન છે, તો પ્રશાસનની રીતિ નીતિ કયા પ્રકારની શીખવાડેલું હતું. હવે એ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા અને શાસ્ત્રી મહારાજના યોગમાં રહ્યા. ઘણા બધા પ્રસંગો છે એમના જીવનમાંથી. પણ 2004ની સાલ, એટલે આપણે જો ઈસવીસનનો વિચાર કરીએ તો ઈસવીસન લગભગ 1948ની આસપાસ હોવું જોઈએ, કે 56 વર્ષ તમે એમાંથી વાત કરો તો એ સમય આવે. હવે એમાં એક પ્રસંગનું પોતે વર્ણન કરે છે આ ગોવિંદસિંહ ચુડાસમા ના. એ ગોવિંદસિંહ 2004ની સાલનો પ્રસંગ નથી, આ પહેલાંનો પ્રસંગ છે. એ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે એ ગોવિંદસિંહ ચુડાસમા સારંગપુર ગયેલા. અને સારંગપુર એ ગયા તો સારંગપુરની અંદર કોઈકે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ અત્યારે ઠાકોરજી જમાડે છે. તેણે કીધું વાંધો નહીં, ઠાકોરજી જમાડે છે તો સ્વામી જમી લે, તો જમ્યા પછી હું આવીશ દર્શન કરવા માટે. એમાં એક સાધુ બોલાવવા માટે આવ્યા. સાધુ વાત કરી કે સ્વામી તમને બોલાવે છે. હવે સારંગપુરમાં જૂનો સભા મંડપ છે. એ સભા મંડપમાં શાસ્ત્રીજી મહારાજની રૂમ છે, નાની રૂમ છે. તો સ્વામી ત્યાં પહોંચતા. હવે એની અંદર એના કરતાં પણ નાની એક જગા છે, ત્યાં સ્વામી જમતા. એટલે એમને બોલાવ્યા અને સ્વામી જમી લીધેલું. શાસ્ત્રી મહારાજ તો મિતાહારી હતા અને જમ્યા પછી કોઈ કેરી લાવ્યા હશે, ઠાકોરજીને ધરાવી છે, કેરી ચૂસતા હતા. હવે ગોવિંદસિંહ ચુડાસમા એ પોતાના અનુભવ છે, અનુભવનું પોતે વર્ણન કરે છે. ગોવિંદસિંહ ચુડાસમાએ પોતે એવી વાત કરી કે શાસ્ત્રી મહારાજને હું દર્શન કરતો હતો, હું જેમ જેમ દર્શન કરતો હતો એમ એમ મને દિવ્યતાનો અનુભવ થતો હતો. પછી એણે બીજી વાત કરી. એણે કહ્યું કે આખું સ્વામીનું શરીર આમ તેજથી ભરેલું હોય ને, તેજોમય શરીર, એવા મને દર્શન થયા. પછી ત્રીજી એમણે એવી વાત કરી કે મારું અંતરમાંથી જગત નીકળી ગયું હોય, મને એવો અનુભવ થયો. પછી મારા અંતરની અંદર આનંદ છે, એ આનંદનો અનુભવ થવા લાગ્યો. અને જાણે હું સ્વર્ગનું સુખ ભોગવતો હોઉં તો એવા સુખનો મને અનુભવ થવા લાગ્યો. અને એ સુખનો અનુભવ મને ઘણા બધા દિવસ સુધી મારી સાથે ને સાથે રહ્યો. ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો કે કેરી ચૂસવાની એક સ્થૂળ પ્રક્રિયા, એની અંદર પણ કોઈ સંત આટલી બધી દિવ્યતા અને આટલા બધા સુખનો અનુભવ કરાવી શકે. આ મારા જીવનનો આ પ્રકારનો આ પ્રથમ અનુભવ. હવે જો ગોવિંદસિંહ ચુડાસમા છે ને, એ ઘણા બધા વખત પહેલાં એ પોતે ડેપ્યુટી કલેક્ટર હતા. અને જે વખતે આપણને સ્વતંત્રતા મળી અને સરદાર વલ્લભભાઈ પટેલે એ બધા રજવાડાઓ છે એનું વિલીનીકરણ કરી નાખેલું હતું. અને વિલીનીકરણ કર્યા પછી જે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હતી ટેકરા ઉપર મંદિર કરવું, તેમાં ગોવિંદસિંહ ચુડાસમા એનો બહુ મોટો ફાળો હતો. તો આ પ્રસંગનું વર્ણન કરતાં કરતાં વાત કરી કે મારા તો એટલા મોટા ભાગ્ય કે મારી અલ્પ સેવાથી હું શાસ્ત્રીજી મહારાજને રાજી કરી શક્યો, તો મારું બહુ મોટું ભાગ્ય માનું છું. અરે શાસ્ત્રીજી મહારાજને હું મળ્યો એ જ મારું બહુ મોટું ભાગ્ય. તો હવે એ ટેકરાવાળી જે જમીન હતી તો ભાવનગરના મહારાજે તો ના પાડેલી. અને ભાવનગરના મહારાજાએ કીધેલું કે આ જમીન છે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને, જ્યાં સુધી મારું રાજ છે અને યાવતચંદ્ર દિવાખરો ત્યાં સુધી એમને આ ટેકરા ઉપરની જમીન નહીં મળે. અને ઓફિશિયલ સીલ વાગી ગયું હતું, મોરછાપ થઈ ગઈ હતી. આ પ્રસંગ આ બધા જાણો છો. શાસ્ત્રી મહારાજને જ્યારે સમાચાર મળ્યા ત્યારે શાસ્ત્રી મહારાજ એવું બોલ્યા, રાજ પલટો થશે ને જમીન મળશે. હવે આ સંતમાં કેવી તાકાત! પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે શાસ્ત્રીજી મહારાજનું મુઠ્ઠી હાડકા જેવું શરીર અને શાસ્ત્રીજી મહારાજનું કૃષ શરીર, અને એમાં તાકાત જુઓ.
રાજપલટો થયો, બ્રિટિશ સરકાર ગઈ અને ભારત સ્વતંત્ર થયું, અને તે વખતે ફરી વખત આ ગોવિંદસિંહ ચુડાસમા છે તેની પાસે વાત કરી કે ટેકરાવાળી જમીન છે, અમારે જોઈએ છે. અને ભાવનગરની અંદર ભાવનગરના મહારાજાનો નીલમબાગમાં જે પેલેસ હતો એ પેલેસની અંદર સરકારની ઓફિસ થઈ, અને સરકારની ઓફિસ થઈને ગોવિંદસિંહ ચુડાસમા ગોંડલ ગયેલા હતા. એમના મનમાં આ બધા બહુ નેકીવાળા માણસો, બહુ પ્રામાણિક માણસો એવા હતા. એટલે મને કે તમે સ્વામી સમજાવો કે ગઢડાની અંદર એક મંદિર તો છે, બીજા મંદિરની જરૂર શું? શા માટે ટેકરા ઉપર મંદિર કરવું છે? શાસ્ત્રીજી મહારાજે ગોંડલની અંદર 3 થી 4 કલાક સુધી કાં તો એનાથી વધારે આખો આજે વૈદિક સનાતન સિદ્ધાંત શું છે એ બધું એમને સમજાવ્યો. એમના મનમાં ફિટ થયું કે ના વાત સાચી છે. એટલે પછી એમણે નક્કી કર્યું કે આપણે મદદ કરીએ. એટલે મોહનલાલ મોતીચંદ જે નગર શેઠ હતા ગઢડાના, અને જે જૂનું મંદિર છે તે મંદિર સાથે એકદમ ઇન્ટિમેટલી સંકળાયેલા હતા, અને એમને બોલાવ્યા, ભાવનગર બોલાવ્યા. તો ભાવનગર આવ્યા તો તે વખતે ગોવિંદસિંહ ચુડાસમા એકદમ મુત્સદી વ્યક્તિ, નીલમબાગ પેલેસ એનો બહારનો દરવાજો તો સિક્યુરિટીને કહી રાખેલું તમે એને અટકાવજો, અંદર આવવા દેતા નહીં. પછી જે મકાનમાં પોતાની ઓફિસ હતી જ્યાં બેઠા હતા ત્યાં નીચે સિક્યુરિટીવાળાને કીધું બીજી વખત તમે ત્યાં અટકાવજો. પછી ત્રીજી વખત ઉપર આવ્યા તો એની જે કેબિન છે કેબિનની બહાર કે ત્રીજી વખત ત્યાં તમે અટકાવજો. આ એમને ગોઠવણ કરી રાખી. હવે શરૂઆતમાં ભાવનગરના મહારાજા છે તો એટલું બધું અમને ગરોબો, તો અનંતરાય પટની ત્યાંના દિવાન હતા, અને એમના કહેવાથી બાકી મહારાજા કૃષ્ણકુમારસિંહજી તો બહુ ખાનદાન માણસ હતા, બહુ ઉદાર માણસ હતા, અને એ વ્યક્તિ આ પ્રજાવત્સલ એવા હતા. પણ દિવાન છે ને, રાજા બેઠા હોય ગાદી, એ બધું કામ કરે દિવાન. અને અનંતરાય પટની મોહનલાલ મોતીચંદ એની સાથે એની મિત્રતા, એટલે કીધેલું કે આ લોકોને આપવાની જ નથી આપણે, એ બધું ગોઠવણ કરેલી, એટલે એમણે સહી કરી આપેલી મહારાજાએ. હવે મહારાજાને મળવું હોય તો મોહનલાલ મોતીચંદને કોઈ રોકી શકે નહીં, એને ખબર છે મહારાજાના આ મિત્ર થાય. એટલે બહારના નીલમબાગ પેલેસનો દરવાજો હોય કે નીચેનું મકાન પેલેસ નીચે આવે ત્યાં પણ નહીં, ઉપર પણ નહીં, એ બધે જઈ શકે. પહેલી વખત એમને અનુભવ થયો જેવો ભાવનગરમાં આવ્યા, નીલમબાગ પેલેસમાં દાખલ થયા મોહનલાલ મોતીચંદ, એ કે તમે ગમે તે હો, જ્યાં સુધી અમને ઓર્ડર મળ્યો નથી તમે અંદર ના જઈ શકો. એને પહેલો ધક્કો વાગ્યો કે હવે આપણી સત્તા ચાલશે નહીં, અને ગોઠવણી જ કરેલી. અને પછી ત્યાં આવ્યું મહેલ, ત્યાં રોક્યા સિક્યુરિટીએ, અને સિક્યુરિટીએ રોક્યા એટલે કીધું કે પરમિશન વગર ના જવાય, લેવી પડે, પરમિશન લેવી પડશે. તો પરમિશન તો હતી જ, આ તો બધું નાટક હતું. તો બીજી વખત રોક્યા, અને ત્રીજી વખત રોક્યા. આ બુદ્ધિશાળી માણસ નગર શેઠ સમજી ગયા કે હવે કે આપણું કંઈ ચાલે એવું લાગતું નથી. અને પછી ગોવિંદસિંહ ચુડાસમા અંદર બેઠા, આવો આવો મુત્સદી બરાબર નાસ્તો, એને જે ઉકાળા પાણી કરાવવાના હોય, આગતા સ્વાગતા, સ્ટેટ્સમેન કહેવાય. ફક્ત પોલિટિશિયન નહીં, સ્ટેટ્સમેન કહેવાય ને. આગતા સ્વાગતા, આવો બેસો પધારો, આ કરો તે કરો. તો કીધું કે બોલો સાહેબ મને કેમ બોલાવ્યા? એ કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી, શાસ્ત્રીજી મહારાજ એમને ટેકરા ઉપર જમીન લેવી છે, તો તમારું શું મત છે? મોહનલાલ મોતીચંદ કે હવે તો આપણે બોલાવ્યું નથી, સરદારનું રાજ છે, અને સરદાર શાસ્ત્રીજી મહારાજના શિષ્ય છે, એટલે આપણું તો કંઈ ચાલે એવું છે નહીં, નકામ આપણે અળખામણા થઈએ. એટલે એમણે મોહનલાલ મોતીચંદે આમને પૂછ્યું કે તમારું શું મત પડે છે? તો આ આખો પ્રસંગ હું તમને વર્ણન કરું છું ને, અમદાવાદની સભાની અંદર જૂના સભા મંડપમાં રવિવારના દિવસે ગોવિંદસિંહ ચુડાસમાએ જાતે આ પ્રસંગ કીધેલો. તે વખતે તેનું શરીર એકદમ પહાડી શરીર, ઊંચા, હથેળી 3 વખત કે મેં પછાડી કે એમને જમીન આપી છે, આપી છે, આપી છે, 3 વખત પછાડ્યું. તો કે મારે વાંધો નથી, તમારે આપી હોય તો મારે પ્રશ્ન નથી, હું જૂના મંદિરમાં બધાને સમજાવી દઈશ, એ લોકોને વાત કરીશ કે ત્યાં આગળ આપવાનું છે. એ સેવા જે વાત કરી ગોવિંદસિંહ ચુડાસમાએ મારી પાસેથી આ સેવા લીધી. હવે એમને શાસ્ત્રીજી મહારાજે કેવા પુરુષ, કેરી ચૂસતા, કોઈ માણસ કેરી ચૂસતો તમને સ્વાદિયો લાગે, આપણે જોતા હોય ને મારો સ્વાદિયો લાગે છે. હવે આમને દેખાય જુદો જ અનુભવ થયો, દિવ્યતાનો અનુભવ, અંતરમાં આનંદ, સ્વર્ગનું સુખ હું જો પ્રાપ્ત કરું છું એવો મને અનુભવ થયો. ઘણા બધા લાંબા સમય સુધી મને અનુભવ થયો. આ બધું વર્ણન ગોવિંદસિંહ ચુડાસમાએ કર્યું.
નંદા સાહેબ જો, તો નંદા સાહેબે, આ હું તમને 2004ની સાલની વાત કરતો તો નંદા સાહેબ તે વખતે શાસ્ત્રીજી મહારાજની તુલા હતી, બીજા વર્ષે કે એના પછીના વર્ષે સુવર્ણ તુલા હતી 49ની અંદર, પણ 48માં રજત તુલા હતી અને નાના પાયે હતી, પણ વસંત પંચમીનો દિવસ હતો અને નંદા સાહેબ ગુલઝારીલાલ નંદા ત્યાં આગળ ગયેલા અને પછી એમણે વાત કરી, શાસ્ત્રીજી મહારાજ અતિ મહાન છે, શાસ્ત્રીજી મહારાજ અલૌકિક છે, શાસ્ત્રીજી મહારાજ દિવ્ય છે, શાસ્ત્રીજી મહારાજ આપણા કોઈ પદાર્થે કરીને રાજી થતા નથી અને શાસ્ત્રીજી મહારાજને આપણને જે આપવું છે આપણે લઈ શકતા નથી, એ આપણી મોટી ખોટ છે. મારા 50 વર્ષની અંદર શાસ્ત્રીજી મહારાજ થકી મેં જે મેળવ્યું છે એ બીજા કોઈ પાસેથી હું મેળવી શક્યો નથી અને શાસ્ત્રીજી મહારાજે મને જે આપ્યું છે એની સરખામણી અંદર બીજા એ અતિ અલ્પ છે અને શાસ્ત્રીજી મહારાજ પાસે મેં મેળવ્યું છે એ બહુ મહાન છે. સમાજ સેવામાં હતા, મજૂર મહાજનના હેડ હતા, એટલે એમણે કીધું બીજી બધી સેવાઓથી મનમાં ભ્રમણા થાય છે, બીજી બધી સેવાઓથી મનમાં ભ્રમણા થાય છે અને શાસ્ત્રીજી મહારાજના અલ્પ પ્રસંગની અંદર અપાર શાંતિ અને મનને સ્થિરતા પ્રાપ્ત થાય છે. આ શબ્દો તમે જો આ નંદા સાહેબ બોલે, ઈમાનદાર માણસ બોલે છે, એમનું જીવન, એના વચન, એના વિચાર એક સરખા હતા અને સરકારની અંદર તમે કોઈને પણ પૂછો નંદા સાહેબ કેવા, તો તમને કહેશે નીતિવાળા માણસ, સેવાભાવી માણસ, બધાનો ઉદ્ધાર કરવા એવા માણસ. હવે એ નંદા સાહેબ એમના જીવનમાં અનુભવ થયો, સત્સંગના સુખની વાત કરી કે અપાર શાંતિ. આ તમે શબ્દો જો, સામાન્ય શાંતિની અપાર શાંતિ. સાચી મહારાજના વખતમાં એક વિનાયકરાવ સાહેબ હતા, વિનાયકરાવ ત્રિવેદી, અમદાવાદની અંદર શાહપુર ટ્યુટોરિયલ સ્કૂલ હતી, એના પ્રિન્સિપાલ પોતે હતા અને શિવભક્ત હતા, વેદાંતી હતા, બહુ જ્ઞાની હતા, ભણેલા હતા. ખબર નહીં કોઈ કારણસર એને ઊંઘ આવતી નથી, ઘણા બધા મહિનાઓ સુધી ઊંઘ એને આવી નથી. હવે એમની સ્કૂલની અંદર ખેંગારજીભાઈ ચૌહાણ એ પોતે ભણાવતા હતા. હવે એમને ખબર પડી કે મારા પ્રિન્સિપાલ છે બિચારા સારા માણસ છે, પણ એને અનિદ્રાનો રોગ છે, ઇન્સોમનિયા છે અને મહિનાઓથી ચાલે છે, શરીર ક્ષીણ થઈ ગયું છે, એને સુખ આવતું નથી. આ બધું એમને ખબર પડી એટલે એમણે કીધું કે સાહેબ હું તમને એક વાત કરું, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ છે, તમે જો એમના આશીર્વાદ લો તો તમારો રોગ છે રોગ જાય અને એવી સંભાવના ને એવી શક્યતા છે. અને રઢુની અંદર તમે આવશો તો કે હું આવું. શાસ્ત્રી મહારાજ પાસે આવે, ખેંગારજીભાઈ પરિચય કરાયો કે સ્વામી અમારા સાહેબ છે અને બહુ જ જ્ઞાની છે, વેદાંતી છે, ભણેલા છે, પણ સ્વામી મહિનાઓથી ઊંઘ નથી આવતી અને શરીર લેવાઈ ગયું છે, ક્ષીણ થઈ ગયું છે, આપ આશીર્વાદ આપો, ઊંઘ આવે એવું થાય. શાસ્ત્રી મહારાજ હસવા લાગ્યા. જે ગાદી ઉપર બેઠા હતા ગાદી ઊંચી કરીને કીધું આ ગાદી નીચે ઘણી બધી ઊંઘ પડી છે, એમને કહો ભગવાનનો આશરો કરે અને વચનામૃતનું વાંચન કરે તો અબઘડીએ ઊંઘ આવે. આ તો બહુ હોશિયાર વ્યક્તિ, નાગર બ્રાહ્મણ અને બુદ્ધિશાળી માણસ, નાગર બુદ્ધિના સાગર. એટલે વિચાર કરો, બધા વૈદો, મોટા મોટા ડોક્ટરોએ વાત કરી આ અસાધ્ય રોગ છે અને આ રોગ કોઈ રીતે મટે એવો નથી, ઘણી બધી દવા દારૂ કરીને ખાલી વચનામૃત વાંચવાની અંદર આ ઊંઘની વાત કરે. પણ બોલે છે પ્રયત્ન કરીએ, સાચી મહારાજ કે વચનામૃત લાવો, જાઓ લઈ જાઓ, તમે આસને જ્યાં આગળ તમારો ઉતારો છે ત્યાં જઈ અને તમે વાંચો. તે એમણે એના સેવકને વાત કરી, સાથે સેવકને લાવેલા અને એમની જ ગાડીની અંદર ખેંગારજીમાં બધા રઢુ આવેલા અને એમને વાત કરી કે તમે આ છે પેલા સેવકને કીધું તું વાંચ. 2 કે 3 વચનામૃત વાંચ્યા ને ઊંઘી ગયા અને ઊંઘ કેવી, 8 કલાકે ઉઠ્યા અને મહિનાઓની ઊંઘ પછી 8 કલાકે એ જાગ્યા. તો સુષુપ્તિનું જે સુખ છે ને, આજે તમને કોઈ કે આપણે શાંતિ શાંતિની વાત કરી, શાંતિ, પણ કોઈ દિવસ આપણે સુષુપ્તિના સુખનો અનુભવ જો તમે કર્યો હોય ને, એ દરેક વખતે નથી થતો. શુદ્ધ સુષુપ્તિ, હા, જે શુદ્ધ સુષુપ્તિ તમે જાગો ને તો તમને બહુ સુખ, મજા આવે એકદમ. કારણ કે સગુણ બ્રહ્મ છે તો સુષુપ્તિ અંદર આત્મા છે એની સાથે એની એકતા થાય છે અને એમાંથી એને સુખનો અનુભવ થાય છે. પણ એને સેજ અંદાજ આવે કે આજે શાંતિની આપણે વાત કરીએ છીએ, કઈ વાત છે, એટલી બધી શાંતિ 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 થઈ ગઈ. એને થયું કે આ તો ગજબ થઈ ગયું અને તો ચુસ્ત સત્સંગી થયા. શાસ્ત્રીજી મહારાજને બ્રહ્મર્ષિની ઉપમા આપી અને એમના થકી ઘણા બધાને સત્સંગ. વિશ્વપ્રકાશ સ્વામી લંડનમાં છે ને, એ લંડન એ એમના પેલામાં થાય, એના શું કહેવાય
વિનાયકરાવ સાહેબની દીકરીના એના પહેલાંની અંદર આવે છે. તો એ એમના શામલ સોમિલ જે ગાયકો છે, તો એ ગાયકો પણ વિનાયકરાવ ત્રિવેદી સાહેબ તો એના જ કુટુંબની અંદર આવે છે. પણ આ પાક્કા સત્સંગી થયા, આ એનો અનુભવ થયો. મોમ્બાસાના ગરીબભક્ત હતા સિટી કાકા. હવે જો આ શિવપંથી એની મેં તમને વાત કરી, જુદા. નંદા સાહેબ સમાજ સેવક, આર્ય સમાજિસ્ટ, એનું આખું ફિલ્ડ જુદું. હવે એને અનુભવ થાય છે, જુદો અનુભવ, અલગ અલગ. ગોવિંદસિંહ ચુડાસમા એ ICS ઓફિસર કહેવાય, એક કર્મચારી કહેવાય, એને આ અનુભવ થાય છે. હવે સિટી કાકા મોમ્બાસાની અંદર એક ફર્મ હતી, ટ્રેઝરીના પોતે હેડ હતા, 200 યુરોપિયન નીચે કામ કરતા હતા, એવા માણસ હતા. અને થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ હતા. જેમ અલગ અલગ શાખાઓ હોય છે ને બધા પરિવારો, તો એ થિયોસોફિકલ સોસાયટી અમેરિકાની અંદર એક રશિયન બાઈ હતી, મેડમ બ્લેટવેસ્કી, તો એણે આની સ્થાપના કરી હતી. એની સાથે બીજા 2 માણસો જોડાયેલા હતા. તો આખા વિશ્વની અંદર એના કેન્દ્રો હતા. અને મોમ્બાસા ખાતે આ સિટી કાકા થિયોસોફિકલ સોસાયટીના હેડ હતા. અંતરની અંદર આ તૃપ્તિ હતી. કોઈ કે સ્વામિનારાયણ સત્સંગની વાત કરી, સ્વામિનારાયણ સત્સંગમાં આવ્યા અને ટરોરોના મગનભાઈ, એ મગનભાઈના યોગમાં પહેલી જ વખત દર્શન કર્યા. તરત સિટી કાકાના મનમાં એમ થયું, ગીતાની અંદર જે શ્લોક લખ્યો છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ, તો એ મગનભાઈમાં દેખાય છે. તો મગનભાઈને એમને દંડવત કર્યા. મગનભાઈ શાસ્ત્રીજી મહારાજના મહિમાની વાત કરી. હું તો કાંઈ નથી, શાસ્ત્રીજી મહારાજ તો ભગવાનનું સ્વરૂપ છે અને આ લોકની અંદર આવ્યા છે. સિટી કાકાની ચટપટી જાગી શાસ્ત્રી મહારાજના દર્શન કરવા. એક વખત ભારત આવી ગયા, આફ્રિકાથી ભારત આવ્યા અને ત્યાં આગળ એમને સમાચાર મળ્યા. મોતીભાઈ ભગવાનદાસનું ઘર હતું, તે ઘરની અંદર ખબર પડી સ્વામી આવે છે, તો ત્યાં હતા. ત્યાં ખબર પડી સ્વામી સ્ટેશન ઉપર આવવાના છે. તો એ સ્ટેશન આણંદ સ્ટેશન ઉપર એ ત્યાં આગળ સિટી કાકા ગયા. અને જેવા શાસ્ત્રી મહારાજ ઉતર્યા અને મગનભાઈએ જે વર્ણન કરેલું એવું જ વર્ણન, શાસ્ત્રી મહારાજના દર્શન, સાક્ષાત શ્રીજી મહારાજના દર્શન કરતા હોય. થિયોસોફિકલ સોસાયટીના આ વ્યક્તિ પ્રમુખ, અને સ્ટેશન ઉપર એના બધા સફારી સૂટ હતો, એની અંદર દંડવત, અને દંડવત કરીને શાસ્ત્રીજી મહારાજના પગ પકડ્યા અને છોડે નહીં. શાસ્ત્રી મહારાજ જાણતા હતા કે આ કોણ છે, એ તો જીવને ઓળખે, એમને ખબર પડે, એમને પકડવા દીધા. અને પછી ઊભા કરીને શાસ્ત્રી મહારાજ એમને ભેટ્યા. અને તે વખતે એને દિવ્ય અનુભવ, આત્મા છે ને, શાસ્ત્રી મહારાજ ચૈતન્ય તત્વ, યાદ રાખજો, શ્રીજી મહારાજમાં દેહને આત્મા જુદા નહીં સમજવાના. ગુણાતીતાનંદ સ્વામીમાં પણ દેહને આત્મા જુદા નહીં સમજવાના. આપણને દેહને આત્મા જેમ અલગ છે ને, એ આખું ચૈતન્ય તત્વ છે. તો ચૈતન્ય તત્વ આપણા ચૈતન્ય સાથે સ્પર્શ થાય, અને સ્પર્શ થાય તે વખતે જે આત્મા સચ્ચિદાનંદ છે, સુખરૂપ સત્તારૂપ જ્ઞાનરૂપ, એ આત્માની તરસ ત્યારે જ મટે છે. બાકી કોઈ ભૌતિક પદાર્થથી આત્માની તરસ નહીં મટે, કોઈ દિવસ સંતોષ નહીં થાય. ભલે આપણી પાસે હોય, ભગવાનના ઉપયોગમાં આવે, આપણે ભોગવતાની ના નથી, પણ એનાથી તૃપ્તિ નહીં થાય. ભગવાનને સંત મળશે, એનાથી તૃપ્તિ થશે. એ જે અનુભવ જુદો અનુભવ છે. હવે એ અનુભવ આમને થયો. અને પહેલાં થયું કે આ વાત સાચી. મોતીભાઈ ભગવાનદાસના ઘરે ગયા, 3 દિવસ ત્યાં આગળ રોકાયા. પણ પહેલે દિવસે શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના સર્વોપરીપણાની વાત કરી, પહેલે જ દિવસે. અને ગુણાતાન સ્વામી મૂળ અક્ષર એ વાત કરી. હરિભક્તો વિચાર કરે, આ માણસ નવો છે, થિયોસોફિકલ સોસાયટીમાંથી આવે છે, અને આ સ્વરૂપ નિષ્ઠાની વાત પહેલે દિવસે શાસ્ત્રી મહારાજ કરે છે. નક્કી આ વ્યક્તિ સંસ્કારીઓ હોવા જોઈએ. અને શાસ્ત્રીજી મહારાજ અંતર્યામીપણે સિટી કાકા એટલે છોટાભાઈ પટેલ, એમના મનની અંદર 30 થી 40 પ્રશ્નો તૈયાર કરીને લાવેલા. કારણ કે બુદ્ધિશાળી માણસ, ભણેલા માણસ, તો એના જ કેટલાક પ્રશ્નોના જવાબ અંતર્યામીપણે શાસ્ત્રી મહારાજ આપતા હતા. એ વાત સાંભળીને સ્ટેશન ઉપર જે દિવ્ય શાંતિનો અનુભવ થયો, ફરી વખત આ વાત સાંભળીને એવી જ શાંતિના આનંદનો અનુભવ થયો. 2-3 દિવસ થયા, વિનંતી કરી, મારું ગામ વલાસણ છે, સ્વામી પધારો. શાસ્ત્રી મહારાજ કે આવીશું બસ. બીજે દિવસે સ્વામી વલાસણ જવા માટે તૈયાર થયા. કરમસદ ગયા, કરમસદથી વલાસણ આવ્યા. અને વલાસણ ગામમાં ત્યાં આગળ એમના ઘરે એમના પિતા એ બીજા સંપ્રદાયને માનતા હતા, અને એમને આ ગમતું નહોતું. હવે એમની પૂજાની જે રૂમ હતી એના પિતાની, એ એમના પૂજાના રૂમની અંદર શાસ્ત્રી મહારાજની બેઠક ગોઠવેલી. એટલે વધારે અકળાયા. પણ જેવા સ્વામીને જોયા ને, અને સિટી કાકાનો ત્રીજો અનુભવ, દિવ્યતાનો અનુભવ, એના બાપુજીનું પરિવર્તન
ખાલી દર્શન માત્રે કરીને એમના મુખમાંથી શબ્દો નીકળ્યા કે તમે મારા ભગવાન છો અને તમે જેમ કહેશો હું કરીશ, મારું શીશ તમને હું અર્પણ કરું. આ સિટી વિચારે કરી શું બોલે છે? હજી તો અહીંયા આગળ આવવાની ના પાડતા હતા, લાવતા જ નહીં. અને હવે અહીંયા આગળ આખું પરિવર્તન થઈ ગયું. આ ત્રીજો અનુભવ થયો. હવે ત્યાં આગળ રસોઈ બનાવેલી, 25-30 માણસોની રસોઈ બનાવી હતી અને એમાંથી 25-30 માણસોની રસોઈમાંથી 60 માણસો સ્વામી જમાડ્યા. હવે આ ચોથો પરચો થયો અને પછી સ્વામીએ વાત કરી. સ્વામીએ કહ્યું કે તમે જો ગાડું હોય ને તો આપણે વડતાલ છે, વડતાલ દર્શન કરવા માટે જવું છે. આ એમણે વાત કરી. વડતાલ દર્શન કરવા માટે જવું છે. આ પણ અંતર્યામીપણે વાત કરી કે મારા મનમાં પ્રશ્નો ચાલતા હતા કે વડતાલ અને આ જુદા કેમ, આ વડતાલ ને બોચાસણ અલગ કેમ, એ ચાલતું હતું. ને સ્વામીએ કીધું કે આપણે વડતાલ દર્શન માટે જવું છે અને ગાડાની વ્યવસ્થા તમે જુઓ, કોઈ ગાડું તમને આપે તો. સિટી કાકા વિચાર કરે, આ ટાઈમ બપોરનો ટાઈમ, બધા ખેતરમાં ગાડા ગયા હોય, અહીં ગાડું લાવવું ક્યાંથી? પણ સ્વામીએ કીધું જેવા નીકળ્યા ને, એક ખેડૂત સામેથી મળ્યો. સિટી કાકાને કે છોડાભાઈ કંઈ કામકાજ હોય તો કહેજો, ગાડાની જરૂર હોય તો કહેજો. ગાડાની જરૂર હોય તો તમે વાત કરજો. એને થયું મારું આ તો સ્વામી બધું નક્કી કરી રાખ્યું છે, ખાલી એ જ આપણને કે આપણા મનમાં કેવા બધા ભાવો ઉત્પન્ન થાય છે તો એ જોતા હોય. એમને તો ખબર જ છે આ કામ થવાનું. તે ગાડામાં બેઠા અને ગાડામાં બેસીને શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોની બધી જે વાતો કરવા લાગ્યા તો વડતાલમાં અક્ષર ભવનની અંદર ભગવાન સ્વામિનારાયણની જે બેઠી મૂર્તિ છે અભય મુદ્રાવાળી, તો એના દર્શન શાસ્ત્રીજી મહારાજમાં એમને થયા. એને થયું કે આ તો ગજબ થઈ ગયું. અને અક્ષરધામના સુખનો અનુભવ અને એ ગાડાની અંદર પણ અંતર્યામીપણે જેટલા પ્રશ્નો હતા એક પછી એક પ્રશ્નોના જવાબ છે ને એ શાસ્ત્રીજી મહારાજે આપતા હતા. અને પછી આગળ તલાવડી આવી અને તલાવડી આવી તો તે વખતે એમણે વાત કરી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું આ તલાવડીમાં ભગવાન સ્વામિનારાયણ નાયા છે. અને પાકે પહેલે ધડાકે સિટી કાકાને નિશ્ચય થઈ ગયો, જડબે સલાહ નિશ્ચય. અને એવો નિશ્ચય થઈ ગયો તો એની પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો એ વ્યક્તિને એ નિષ્ઠાની વાત કરે. 1982ની સાલમાં અમારી સાથે વિદેશમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી સાથે બાપાની આજ્ઞાથી વિચરણમાં હતા. બોલે છે સુપ્રીમ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ, હિઝ ડિવાઇન હોલીનેસ ડૉક્ટર સ્વામી, હિઝ હોલીનેસ સંતો. એ સિટી કાકા પડાકા જેને કહે ધડાકા ને પડાકા કરે. અને એક વખત પ્રમુખ સ્વામી મહારાજને સિટી કાકાએ પૂછ્યું સ્વામી અક્ષરધામનું શું કેવું? તો બાપા હસતા હસતા કે તમને આવે છે એવું, તમને આવે છે એવું. તો એ મલકાયા કરે, દેહ ભાવ ભૂલી જાય. તો જો આ સિટી કાકાને અનુભવ સત્સંગના સુખની આપણે વાત કરીએ છીએ તો આ સત્સંગનો સુખ. યોગીજી મહારાજના જીવનના કેટલાક પ્રસંગો આપણે સાંભળીએ. યોગીજી મહારાજ 1946ની સાલમાં મુંબઈમાં હતા અને મુંબઈની અંદર ત્યાં આગળ મનુ સુબેદાર અર્થશાસ્ત્રી, મોટા અર્થશાસ્ત્રી, સત્સંગી નહીં, સસ્તું સાહિત્ય ટ્રસ્ટના એ પ્રમુખ, લોટસ ટ્રસ્ટના એ પ્રમુખ, અને યોગી બાપાને મળ્યા. હવે જો યોગીજી મહારાજને મળ્યા ને એ પોતે શું બોલે છે. મનુ સુબેદારે વાત કરી કે સ્વામી હું ઘણા 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 મહાત્માઓને મળ્યો છું અને ઘણા મહાનુભાવોને મળ્યો છું, પણ આપના મોઢા ઉપર જે અખંડ બ્રહ્મનો આનંદ છે એ કોઈના મોઢા પર મેં જોયો નથી. હવે જો મનુ સુબેદાર એ બધા મહાત્માઓના યોગમાં મહાનુભાવોના યોગમાં હતા એટલે એને ખબર છે બ્રહ્મનો આનંદ શું, થોડીક વાત. પણ આ લોકની અંદર વ્યક્તિ છે ધારો કે બ્રહ્મના આનંદનો ખ્યાલ ના હોય, પણ હું તમને જે સુખની વાત કરતો હતો ને અલગ અલગ અનુભવ, પૂછે ડૉક્ટર સ્વામી મૂળશંકર વ્યાસની વાત કરે. 7 વિષયમાં MA હતા, ઓકલ્ટ સાયન્સને જાણકાર, તંત્રવિદ્યા એ પણ પોતે જાણતા હતા. તો આફ્રિકાની અંદર ઝામ્બિયા દેશ, એ ઝામ્બિયા દેશના રાષ્ટ્રપતિ કેનેથ કોંડા, તો એ લોકો અમેરિકાની અંદર ત્યાં UNOમાં મળેલા અને એ બાજુમાં હતા મૂળશંકર વ્યાસ. તો મૂળશંકર વ્યાસે એના જે રાષ્ટ્રપતિ હતા એને કંઈક એડવાઇસ આપી તો ઝામ્બિયા દેશ છે એમાં ખૂબ પ્રગતિ થઈ. તો એને વિચાર થયો કે મૂળશંકર વ્યાસ મારા એડવાઇઝર તરીકે ઇન્ડિયામાંથી અહીંયા મારા દેશમાં આવે કે ના આવે. એટલે વિનંતી કરી મૂળશંકર વ્યાસને કે તમે ઝામ્બિયા આવશો અને સલાહકાર તરીકે, કે હું આવું, વાંધો નહીં. હવે સલાહકાર તરીકે ત્યાં એ હતા. હવે પ્રસંગ એવો થયો કે 1974ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપા ધામમાં ગયા ને પછી નાયરોબી ગયેલા અને મૂળશંકર વ્યાસ બેઠા હતા, સભામાં આવેલા. સભા પતી ગઈ પછી પ્રમુખ સ્વામી મહારાજને કે
યોગીજી મહારાજના મુખ ઉપર મેં જે હાસ્ય જોયું એવું હાસ્ય મેં કોઈના મુખ ઉપર જોયું નથી. ઘણા રાષ્ટ્રપતિઓ, ઘણા પ્રાઇમ મિનિસ્ટરો, મોટા રાજાઓ, એ બધાને મળ્યો છું, કોઈના મુખ ઉપર આવું હાસ્ય નથી. તો ડૉક્ટર સ્વામીના મનમાં એમ થયું કે હવે આપણી સભામાં આવ્યા છે, લગ્નમાં વરરાજાના ગુણ ગાવા પડે ને, લગ્ન થાય તો લગ્નમાં વરરાજાના ગુણ ગાવા પડે, અહીંયા આગળ આવ્યા છે તો કહેતા હશે. પણ સભા પતીને પછી એમણે કીધું મારા ઘરે પધરામણીમાં આવશો? ડૉક્ટર સ્વામીને વાત કરી એટલે ડૉક્ટર સ્વામી કીધું કે સારું. પછી થયું કે ના, આમને કંઈક થયું હોવું જોઈએ. ઘરે ગયા, હસ્તલિખિત હજી છપાવવાનું બાકી હતું, એ પુસ્તક હતું. એ પુસ્તકની અંદર યોગીજી મહારાજને 1962 કે 63ની સાલમાં મુંબઈની અંદર ખાલી 10 મિનિટ માટે મુલાકાત થયેલી હતી અને નંદા સાહેબ સાથે આવેલા એ અનુભવનું વર્ણન જેમણે કર્યું એ પુસ્તકમાં લખેલું. એને થયું કે આ વાત મારી સાચી છે. હવે એને આ બધી ઓકલ્ટ સાયન્સ આવડે છે કે નહીં. 1980માં પ્રમુખ સ્વામી મહારાજ ફરી વખત ગયા હતા. એટલે વિવેકસાગર સ્વામીને, આત્મસ્વરૂપ સ્વામીને પોતાના ઘરે લઈ ગયા અને લઈ જઈને એમણે વાત કરી. એમણે કહ્યું કે તમને યોગી બાપા થકી આ પ્રસંગ થયેલો, તો બોલો તો શું હતું. તેમણે વર્ણન કર્યું કે આવો અનુભવ થયો હતો. પછી કીધું કે આ ટેબલ છે, તમે કોઈ પણ પુષ્પ મનમાં ધારો એની સુગંધ તમને આમાંથી આવશે. તંત્ર વિદ્યા. એને થયું મારું આપણે ટ્રાય તો કરીએ. 2 જણા હતા. હવે એક ટેબલમાંથી કે 2 પુષ્પની સુગંધ તો ના આવે ને. એમને તો પહેલાંથી બધું ગોઠવ્યું હશે. તો વિવેકસાગર સ્વામી અને આત્મસ્વરૂપ સ્વામી એકે મનમાં સંકલ્પ કર્યો ગુલાબ, બીજાએ સંકલ્પ કર્યો મોગરો. તો જેણે ગુલાબનો સંકલ્પ કર્યો હતો આત્મસ્વરૂપ સ્વામી, એમને ગુલાબની સુગંધ આવી અને વિવેકસાગર સ્વામીને મોગરાના પુષ્પની સુગંધ આવી. કે મારું આ ઓકલ્ટ સાયન્સ છે તો સાચું, આમાં ખોટું તો છે નહીં. યોગી બાપાથી એ પ્રભાવિત થયા હતા. તો જો મનુ સુબેદારે એ વાત કરી, મનુ સુબેદારે કીધું કે સ્વામી, મેં આટલા બધા મહાત્માઓને મળ્યો છું, મહાનુભાવોને મળ્યો છું, આપના મુખ ઉપર જે અખંડ દિવ્ય આનંદ છે મેં કોઈના મોઢા ઉપર જોયો નથી. અરે યોગી બાપાને પૂછેલું 1970ની સાલમાં પ્રેસ રિપોર્ટરે, તમારે જિંદગીમાં આદિવાદી, અરે તમને ક્યારે પણ આદિવાદી ઉપાધિ આવી? યોગી મારે કે જિંદગીમાંય નહીં, જિંદગીમાંય નહીં, ક્યારેય પણ નહીં. યોગી બાપાએ જવાબ શું આપ્યો મનુ સુબેદારને કે તમારી સિદ્ધિનું આ રહસ્ય શું? યોગીજી મહારાજે કીધું મારા ગુરુ શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિ મારા પર પડી ગઈ, એટલા માટે આ અખંડ આનંદ છે. નિર્ગુણ સ્વામી બાજુમાં હતા કે સાહેબ એવું નથી, આ જોગી એમ કે છે કે શાસ્ત્રી મહારાજ મળ્યા પછી આ અનુભવ છે. જોગી તો અનાદિના છે અને અનાદિ કાળથી એમના સિદ્ધિ છે. એ મનુ સુબેદાર, આ 1946ની સાલનો પ્રસંગ એ ત્યાં થયો. જો બીજો પ્રસંગ યોગી બાપાની જે હયાતીની અંદર થયો એ 1954ની સાલમાં કાળુપુરમાં નરનારાયણ મંદિર છે. તે વખતે આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા. એમના દીકરા માંદા પડેલા હતા અને અસારવાની અંદર ત્યાં આગળ આચાર્ય મહારાજનું મકાન, તે અસારવામાં પહેલાં એમનું મકાન હતું. હવે એ માંદા હતા. યોગી બાપાને ખબર પડી. યોગી બાપા આવેલા અમદાવાદમાં 1954ની સાલમાં અને યોગીજી મહારાજ એમણે પોતે કીધું કે મારે મળવા માટે જવું છે, માંદા છે તો આપણે જઈએ. હવે પૂર્વ તૈયારી કરવા માટે જયંતિભાઈ કોઠારી એ ત્યાં આગળ ગયા. તો દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા ત્યાં આગળ. કાળુપુર મંદિરના ટ્રસ્ટી હતા નવીનચંદ્ર શેઠ કરીને, એ પણ હાજર હતા. અને ત્યાં આગળ ભોગીલાલ ત્રિવેદી, ભારત દેશ સ્વતંત્ર થયો તો રેલવેના પ્રથમ ભારત ખાતેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર એ ભોગીલાલ, DTS કહેવાતા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર ફર્સ્ટ એ બનેલા. એ જૂના મંદિરના જ હતા, એ પણ ત્યાં હતા. એ બેઠા હતા અને જયંતિભાઈએ વાત કરી, યોગી બાપાની ઈચ્છા છે કે તમને આગળ મળવા માટે આવું. બહુ રાજી થયા આચાર્ય મહારાજ. એમણે કીધું કે યોગી મહારાજનો મારા પર બહુ પ્રેમ છે, એ નિર્દોષ મૂર્તિ છે, એનું વાણીને વર્તન છે એમાં એકતા છે અને અમારા પર બહુ પ્રેમ રાખે છે, આવું વાત કરી. તે વખતે ભોગીલાલ ત્રિવેદી એ જૂના મંદિરના સત્સંગી બોલ્યા કે મેં ઘણી બધી વખત ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચી છે. એ રેલવેમાં સર્વિસ કરે, બહારનું પાણી પીવે નહીં, ઘરેથી ટિફિન લઈ જાય અને ટિફિનનું જ ખાવાનું ખાય અને સ્વામીની વાતોનું વાંચન કરેલું. એ પોતે એવું બોલ્યા, એણે પોતે એવી વાત કરી કે મેં આટલી બધી વખત વાંચન કર્યું છે પણ યોગીજી મહારાજ જ્યારે સ્વામીની વાત બોલે અને એના થકી મને જે શાંતિનો અનુભવ ને સુખનો અનુભવ થાય છે મારા વાંચનથી થતો નથી. અને એ ખાસ ખબર પડે ને યોગી મહારાજ અમદાવાદમાં આવે તો એ ત્યાં આગળ મળવા માટે જાય
અને યોગી બાપાની વિનંતી કરે કે સ્વામી 5 સ્વામીની વાત બોલો. અને યોગી બાપા બોલે, સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી છે, આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. 5 બોલે, બીજું કશું નહીં, નિરૂપણ બિરૂપણ કાંઈ નહીં. અને અંતરમાં ટાઢક, એના અંતર છે, અંતરની અંદર એકદમ શાંતિ થઈ જાય. તો ભોગીલાલભાઈને અનુભવ થયો. 1957 સાલનો પ્રસંગ છે. સોજિત્રા ગામના એક પટેલ મગનભાઈ, મોતીભાઈ પટેલ, એ આવેલા હતા સારંગપુર. હવે એ વ્યક્તિ કોણ? એ વ્યક્તિ મહર્ષિ અરવિંદ, પોંડિચેરીની અંદર આશ્રમ છે ને, અરવિંદ આશ્રમ, તો એના ચુસ્ત અનુયાયી, પાકા અનુયાયી. વળી પાછા ઋષિકેશની અંદર શિવાનજી મહારાજ એમના સંસર્ગમાં આવેલા. પછી અલમોરાની આગળ મિર્તોલા એના યોગી કૃષ્ણ પ્રેમના સંસર્ગમાં આવેલા. પછી દક્ષિણમાં મદ્રાસમાં અરુણાચલ પર્વત છે, તો ત્યાં રમણ મહર્ષિ રહેતા હતા, એમના સંસર્ગમાં આવેલા. આ બધાના સંસર્ગમાં આવેલા હતા અને યોગી બાપાના દર્શન કર્યા. પ્રથમ દર્શન એને જે અનુભવ થયો ને, તો અનુભવમાં એને શું વાત કરી? ફર્સ્ટ દર્શન, યોગી મહારાજના દર્શન કર્યા અને બોલ્યા કે જોગીઓ તો ઘણા જોયા, પણ ખરા જોગી યોગીજી મહારાજ છે. જોગીઓ તો ઘણા જોયા, પણ ખરા જોગી એ યોગીજી મહારાજ છે. પછી ઇંગ્લિશમાં બોલ્યા, હી હેઝ લાઇટ એન્ડ હી કેન ગીવ લાઇટ. એની પાસે પ્રકાશ છે અને બીજાને પ્રકાશ આપી શકે છે. જો પ્રથમ અનુભવ, એને જે અનુભવ થયો, અને પછી તો એ તો ધ્યાનના અંગવાળા, કારણ કે ત્યાં આગળ અરવિંદ આશ્રમમાં ધ્યાન કરાવે યોગીમાં. એની ધ્યાનની ઈચ્છા હતી કે શાસ્ત્રી મહારાજના રૂમમાં જઈને ધ્યાન કરો. 3 વાગે ધ્યાન કરવા માટે ગયા શાસ્ત્રી મહારાજના રૂમમાં, નાનો રૂમ. હવે એ વર્ણન કરે છે, જો એ વર્ણન એવું કરે છે કે હું ધ્યાનમાં બેઠો, ધીરે ધીરે વાતાવરણ બદલાવા લાગ્યું. સ્થળ અને કાળ ભૂલાઈ ગયા. સ્થળ અને કાળ છે એ કાળ ભૂલાઈ ગયા. અંતરમાંથી જગત વિસરાઈ ગયું. ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ કુંઠિત થઈ ગઈ. ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ કુંઠિત થઈ ગઈ. સંકલ્પ વિકલ્પ રહિત નિર્વિકારી ધ્યાન 1 કલાક ને 40 મિનિટ સુધી હું કરી શક્યો. મારી જિંદગીની અંદર મને આવો અનુભવ થયો નથી. એમણે પોતે વાત કરી કે ભગવાનનો આનંદ કોને કહેવાય, એની મને સહેજ ઝાંખી થઈ. એ યોગીજી મહારાજને હું મળ્યો, એના થકી મને આ અનુભવ થયો. હવે મેં તમને આ બધું વર્ણન કર્યું. એવા પ્રસંગો, આ પ્રસંગો પ્રમુખ સાંઈ મહારાજના વખતમાં પણ છે, મોહન સાંઈ મહારાજના પણ વખતમાં છે. પણ હવે આ છે, હવે જે સત્સંગનું યથાર્થ સુખની વાત કરી છે ને, એની થોડીક વાત કરીને આપણે પૂરું કરીએ. કારણ કાલે છેલ્લો દિવસ છે પૂર્ણાહુતિનો. પાછા પ્રસંગો તો ઘણા બધા છે, પણ આપણે અત્યારે હવે આ જે આપણને અનુભવ થાય છે ને, તો એનાથી તૃપ્તિ ન માનવી. કારણ કે જ્યાં સુધી આપણા અંતરમાં સ્વભાવ છે, ખાસ કરીને અભિમાન, એટલે ભગવાનને રોજ પ્રાર્થના કરવી કે આ સત્સંગમાં સારધાર પાર પાડજો, ચડતા રંગ સાથે અને સાધુતાના ગુણો આપીને. આ અનુભવ થયો હોય અને આપણને 100%ની 1000% ખાતરી હોય કે આ જગતના બધા જ સુખ કરતા અનેકાનેક ઘણું મોટું છે, પણ માન એવું છે ને, એને સત્સંગમાંથી બહાર ફેંકી દે. અલયા ખાચરને જવું પડ્યું, તો અલયા ખાચરના અનુભવ નહોતા થયા. અલયા ખાચરના વચ્ચે બીજાને સમાધિ થતી, અને મરેલા માણસને અલયા ખાચરે જીવતા કરેલા. આ સામર્થ્ય અત્યારે 1 જણ પાસે હોય તો અત્યારે 8 અબજની વસ્તીમાં ભગવાન થઈને પૂજાય. ત્યાં સુધી હતું તો અનુભવ તો હતો ને, તો અનુભવ તો હતો હોય ને. પણ એ સ્વભાવ છે, એ સ્વભાવથી એને પણ દાબી દીધો. ભલે પાછળથી પસ્તાવો થયો, ફરી વખત સત્સંગમાં આવ્યા, મુક્તાનંદ સ્વામીને સત્સંગમાં લીધા. ભગવાન છે, દયાળુ છે, ભગવાન છોડતા નથી. પણ આપણને એ ખબર પડવી જોઈએ કે આ જે સુખની વાત કરી છે, તો એ કયું સુખ છે જે મહારાજ વર્ણન કરે છે ને. તો મહારાજે વર્ણન કર્યું, તો એની તમને ખાલી એક એ વાત કરું. અને ઉપનિષદની અંદર વર્ણન કર્યું છે, એ સત્સંગનું યથાર્થ સુખ છે. ઉપનિષદમાં તૈતરીય ઉપનિષદ છે, અને તૈતરીય ઉપનિષદની અંદર આનંદવલ્લી નામનો એક વિભાગ આવે છે. આનંદવલ્લીમાં વાત કરી કે માણસનું સુખ, આદર્શ માણસનું સુખ કોને કહેવાય. તેમાં લખે છે, યુવા સ્યાત સાધુ યુવા અધ્યાપક
આશિષ્ટ, બલિષ્ઠ, દધિષ્ઠ તસ્યૈવ સર્વા પૃથિવી વિત્તસ્ય પૂર્ણા સ્યાત સ એકો માનુષ આનંદ. એક માણસનો આનંદ કેટલો કહેવાય? તેમ કે છે કે યુવાન હોય, સાધુ યુવા સ્યાત, પાછો સદગુણી હોય, પછી આશિષ્ટ આશાવાન હોય, પછી દ્રઢિષ્ઠ મનથી દ્રઢ હોય, બલિષ્ઠ એ વ્યક્તિ બળવાન હોય, ઉત્સાહી હોય. એવી વ્યક્તિને આખી પૃથ્વી તસ્યૈવ પૃથિવી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત, આખી પૃથ્વી વિત્તથી, ધન દોલતથી, પૈસાથી ભરેલી હોય, એનો માલિક હોય, એ યુવાનને મળે ને એક માણસનો આનંદ છે. હવે એના કરતા 100 ગણો વધારે આનંદ કોનો? તો મનુષ્ય ગંધર્વનો. પછી એના કરતા 100 ગણો દેવ ગંધર્વનો. પછી એના કરતા 100 ગણો પિતૃનો. એના કરતા 100 ગણો અજાનજ દેવનો. એના કરતા 100 ગણો કર્મદેવનો. એના કરતા 100 ગણો દેવતાનો. એના કરતા 100 ગણો ઇન્દ્રનો. એના કરતા 100 ગણો પ્રજાપતિનો. અને એના કરતા બૃહસ્પતિનો. એના કરતા 100 ગણો પ્રજાપતિનો. અને એના કરતા 100 ગણો બ્રહ્મનો. આ માણસનું જે સુખ છે ને, એ માણસના સુખ આપણે 20 મીંડા લગાવીએ ને, 20 મીંડા માણસના સુખ ઉપર 20 મીંડા લગાવીએ, એ બ્રહ્મનો આનંદ છે. હવે આમાં શું સમજ પડે આપણને? આ એટલો મોટો આંકડો છે, 20 આંકડો એટલે અરે કેવી રીતે વર્ણન કરું? એક એને કે 100 અબજ, અબજ એટલે 9 મીંડા, બીજા અબજ એટલે 9 મીંડા, 100 એટલે બીજા 20 મીંડા થયા. એટલે 100 અબજ ગણું એક માણસ કરતા, એ બ્રહ્મનો આનંદ. હવે સ્થૂળ દ્રષ્ટિ શ્રીજી મહારાજે વાત કરી, એ યથાર્થ સુખની જે વાત કરે છે ને, એ આપણને બધાને એ આપવા માટે આવ્યા છે. બોલો, હવે એની સામે આપણો દાખલો, પુરુષાર્થ, સાવ મામૂલી પુરુષાર્થ, આ તો મને લાગે છે ભગવાન સિવાય કોઈનું ગજું નહીં, ભગવાન સિવાય કોઈની તાકાત નહીં, કે આટલી બધી ઉદારતા જેના જીવનમાં, અને આપણા દોષ, સ્વભાવ, પ્રકૃતિ એની સામે આંખ મીચોણા કરી અને આપણને અનંત વખત માફ કરી અને આગળ લઈ જાય, એ કેટલો મોટો પરોપકાર. તો એક વચનામૃત ઘણું બધું છે, પણ એક વાત કરું, સારંગપુરનું પહેલું વચનામૃત, એમાં ભગવાન વર્ણન કરે છે આ સુખનું. આ ઉપનિષદની વાત કરીને હવે આ થોડુંક આપણને સમજાય. ભગવાનના એક નિમિષ માત્રના દર્શન, આપણે દર્શન તો કરીએ જ મોહન સ્વામી મહારાજના, પણ આપણે જો બ્રહ્મરૂપ થઈએ તો કેવું સુખ આવે. એક નિમિષ માત્રના દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરીને નાખી દઈએ, અને ભગવાનના એક રૂમમાં જેટલું સુખ રહ્યું છે એટલું જો અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેગા કરીએ તો એની કોટીના ભાગના પાસાંગમાં ના આવે. હવે આનો અર્થ શું થયો? દ્રષ્ટાંત તરીકે જો ઘણા બધા વર્ષો પહેલા મુંબઈની અંદર માઇકલ જેક્સન આવેલા, પોપ સિંગર, ગાયક, એ આવેલા, તો બ્લેકમાં ટિકિટો વેચાયેલી, ઓછામાં ઓછી ઓફિશિયલ ટિકિટના 5000 ભાવ, અને અંધેરી સ્પોર્ટ્સ સ્ટેડિયમની અંદર કાર્યક્રમ હતો. 3 વિમાન લઈને આવેલા અમેરિકાથી, એટલો રસાલો લઈને, અને પછી બ્લેકમાં તો 50,000 ને લાખ ને 1.5 લાખ ને 2 લાખ ને, અને કોઈને એ જો ઉપાડીને નાચે તો એને લાગે હું સ્વર્ગમાં જ પહોંચી ગયો. એને એવું થાય. તો એ લોકો 5,000 તો ઓફિશિયલ ટિકિટ ઘણા બધા વખત પહેલા બુક કરીને આવે. પૂછ્યું પ્રોગ્રામ કેવો લાગ્યો? અરે પૈસા વસૂલ. શું કે? પૈસા વસૂલ. 50,000 કે પૈસા વસૂલ. હવે આ મહારાજ એમ કે છે કે આખી પૃથ્વીનું સુખ એક નિમિષ માત્રના દર્શન માટે આપણે જો થાય, અને આપણે કોઈ પૂછે કે નિમિષ માત્રના દર્શનમાં આ પૃથ્વીનું તમારી પાસે સુખ છે, અરે એ આપી દીધું, વસૂલ આપી દઉં તો એ વસૂલ, એ આપવું પડે ને દર્શન થતા દર્શન કરવા જ. પૃથ્વીની ત્રિલોકીનું સુખ, 14 લોકના બ્રહ્માંડનું સુખ, અનંત કોટી બ્રહ્માંડો ભેગા કરે, તો અનંત કોટી બ્રહ્માંડો ભેગા કરે એમાં જેટલો શબ્દ ભેગા કરો, સ્પર્શ ભેગા કરો, રૂપ ભેગું કરો, અને રસ ભેગો કરો, ગંધ ભેગો કરો, એ ભેગું આપણે કરીએ અને ભેગું કરીને એક ત્રાજવામાં મૂકીએ, અને ભગવાનનું એક રૂવાડું લઈએ અને રૂવાડાના કોટી કટકા કરીએ, એમાંથી એક કટકો લઈએ તો એક કટકો એના કરતાં વધી જાય. તો આ એ વાત છે યથાર્થ સુખ.
મોટા પુરુષમાં યથાર્થ સુખ જેવું મહંત સ્વામી ભોગવે છે ને એવું આપણે ભોગવતા થઈએ એ યથાર્થ સુખ. આપણે બધા રસ્તા પર ચાલ્યા છે, બાપાને પ્રાર્થના કરીએ કે આપણા પર દયા દ્રષ્ટિ કરે, છેવટ સુધી આપણો હાથ પકડી રાખે અને ત્યાં સુધી આપણને પહોંચાડે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.